બાપુ અમારા અમુક મિત્રો છે એમ કહે છે કે આ બાપુ કથા કરે છે, લોકોનો આટલો બધો સમય બગાડે છે, 4-4 કલાક લોકોને બેસાડી રાખવાના, આ કથા છે? આ બહુ ગઈકાલની ચિઠ્ઠી. અને પછી કે એવો અપમાનજનક શબ્દ વાપર્યો છે એ ચિઠ્ઠીમાં કે આ કોઈ કથા ન કહેવાય, આ તો બકવાસ છે. બકવાસ. અને આજે ગઈકાલે ચિઠ્ઠી મળી, આવું ઘણા લોકો કહે છે કે આ બધું બકવાસ છે, એને ખબર નથી. આ બકવાસ નથી, આ પીકવાસ છે. પીક એટલે વાલ્મીકી, વંદે વાલ્મીકી. આ પીકવાસ છે, આ કોયલનો ટોકો છે. આ બકવાસ નથી, આ બગલાનો વાસ નથી, આ કાગવાસ છે. આ કાગ ભૂસુંડીના મુખથી કવાથી આ કથાનો વાસ. આ બકવાસ નથી, આ પીકવાસ છે. પણ ઘણાને એવું લાગતું હોય, એટલે જેણે મને પૂછ્યું છે એને એટલું જ કહું, દબાણ નહીં કરવાનું. તારે વયું આવવાનું કથામાં, એનું નસીબ જાગશે ત્યારે એ પણ આવશે. કોઈને દબાણ નહીં કરવું. પણ ઘણા લોકો આવું પણ વિચારે છે, કથા બકવાસ નથી, મુખવાસ છે. તમારું મોઢું તમારા શબ્દો સુગંધિત કરી દે એવી મુખવાસ છે સાહેબ કથા.